બગસરા શહેરમાં વહેલી સવારે 3 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકતા બગસરા શહેરની સોસાયટીઓ જળમગ્ન થઈ ગઈ છે। ભારે વરસાદને કારણે બગસરાની સાતલડી નદીમાં પૂર આવ્યું છે તો બગસરાની તિરુપતિ સોસાયટી અને આસોપાલવ સોસાયટીમાં પાણી ભરાયા છે, જેને લઈ સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ તિરુપતિ સોસાયટીમાં પહોંચી અને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવામાં આવ્યો। बगसरा शहर में आज सवार से धनाधन वरसाद 2 થી 3 इंच જેટલો વરસાદ પડી રહ્યો છે। ત્યારે સંદેશની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી છે। આસોપાલવ સહિતની જે સોસાયટીઓ છે તેની અંદર વહેલી સવારથી જ પાણી ભરાયા છે। હાલ થોડું પાણી ઓસરી ગયું છે। લોકોને બાળકોને નાહવાની મજા આવી ગઈ છે, પણ લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયું છે। ત્યારે આપણી સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો ઊભા છે। હું એમને પૂછીશ કે ભાઈ કેવું પાણી છે, તંત્રની શું મદદ છે? તંત્રની મદદ નથી। સવારથી વહેલો વરસાદ ચાલુ છે, 5-6 જેટલો વરસાદ પાણી બધાના ઘરમાં તિરુપતિ નગર આસોપાલવ હોટલમાં બધાના 2-3 ફૂટ પાણી છે। કોઈ વ્યવસ્થા તંત્ર જોઈ નથી આવ્યું। પાણી અવારનવાર આવે, પાણી કોઈ સીમા નહીં એટલું પાણી આવે, 2-3 ફૂટ પાણી બધા ઘરમાં પડે છે। સમજી તો કેટલું નુકસાન થયું છે? નુકસાન ના બધા 5,000, 10,000, 20,000, 50,000 દર વખતે બધી પૂરી થઈ ગઈ। સમજી લો અત્યારે લોકોની ઘરવકરીને પણ આજે નુકસાન મોટે પાયે થયું છે અને દલિત વિસ્તારની અંદર પણ જોરદાર અત્યારે વરસાદથી આજે ખાના ખરાબી થયેલ છે। તો મારી પાછળ જે દ્રશ્યો દેખાય છે તે રસ્તો પર હાલ બંધ થયો છે। લોકોને મજબૂર થઈ અને પાણીના પ્રવાહમાં જોખમી રીતે આવવું પડશે, વાહનો પણ જોખમી રીતે જઈ રહ્યા છે। ત્યારે બગસરાની પરિસ્થિતિ હાલ ખૂબ જ દયાજનક અને ગંભીર છે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી। બગસરાની જે 2 સોસાયટી છે, તિરુપતિ સોસાયટી અને આસોપાલવ સોસાયટીમાં ગોઠણ ઉપર પાણી ભરાયા છે। વહેલી સવારે તો લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા। આજે 4 કલાકનો સમય વહી ગયો પણ હજુ પાણી ઓસરવાના નામ નથી લેતા। હું આપને દ્રશ્ય બતાવું તો લોકો હાલીને જવા માટે મજબૂર થઈ ગયા છે। વૃદ્ધો હોય, બાળકોએ તો પાણીમાં નાહવાનો આનંદ લીધો છે। વૃદ્ધો અને જે જીવન જરૂરિયાતની વસ્તુ છે લેવા માટે ખાસ જવું પડે છે। ત્યારે અહીંયા આ સોસાયટીના સ્થાનિક રહીશ છે બગસરા, આ કેટલા ટાઈમથી પાણી ભરાય છે અને કેવી લોકોની મુશ્કેલી છે? ઘણા વર્ષથી તિરુપતિ સોસાયટીની અંદર આ પાણીની એક સમસ્યા છે અને અહીં પ્રોટેક્શન દિવાલ પણ બનાવવામાં આવી છે। પ્રોટેક્શન દિવાલ હમણાં જ મેં નગરપાલિકાની અંદર જાણ કરેલી છે કે પ્રોટેક્શન દિવાલને તાત્કાલિક ધોરણે તેમના મોટા ખાના કરવામાં આવે, જેથી કરીને પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે। ઘણું બધું લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે, તો લાખો રૂપિયાનું નુકસાન ન થાય તે માટે આપણે ધ્યાન દોરી અને સારા એન્જિનિયરો સાથે રહી અને આ પાણીનો જેમ મોટો નિકાલ થાય એવું અમે યોગ્ય પગલાં ધરવા માટે મેં માન્ય ધારાસભ્યશ્રી અને ભરતભાઈ સુતરિયા સાંસદશ્રી અને તો અમારા નગરપાલિકાને થોડી વાર પહેલા જાણ કરવામાં આવેલ છે। તો આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નગરપાલિકા, સાંસદ અને ધારાસભ્યોને જાણ કરવામાં આવી છે, પરંતુ હવે મુશ્કેલી એ છે કે વર્ષોથી જે આ સમસ્યા છે તેનો ઉકેલ આવશે કે કેમ તે જોવાનું રહ્યું। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી।